સર, મને વારંવાર એવા વિચારો આવે છે કે હું જીવનમાં કંઈ કરી શકીશ કે નહીં, હું મારા સપનાને સાકાર કરી શકીશ કે નહીં. આવા નેગેટિવ વિચારોએ મને ઘેરી લીધી છે, તો તેનો ઉપાય શું? ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં 7મા શ્લોકની અંદર પ્રભુ શ્રી કૃષ્ણએ એવું કહ્યું છે કે મમય વંશા જીવલોકે જીવભૂત સનાતન. મતલબ એવો થયો કે પૃથ્વી પરનો તમામ જીવ એ મારો અંશ છે. તો વિચારો, આપણે બધા એક સુપ્રીમ પાવરના અંશ છીએ, તો આપણે આપણી જાત વિશે કેવી રીતે શંકા કરી શકીએ? દોસ્તો, કુદરતી રીતે આપણી અંદર એટલી બધી અખૂટ શક્તિઓ છે કે જો એ શક્તિઓનો પૂરેપૂરો જો આપણે ઉપયોગ કરીએ તો 100 જન્મ બી ઓછા પડે એવું કહેવાય છે. અને જેવી આપણી માન્યતા એવી જ આપણી વાસ્તવિકતા હોય છે. આપણા બધાનું જીવન એક બગીચા જેવું છે અને આ બગીચામાં આપણે ફૂલો વાવવાના છે. જો આપણે ફૂલો નહીં વાવીએ તો ઝાડીને ઝાંખરા તો ઓટોમેટિક ઉગી જ નીકળવાના છે. એવી જ રીતે આપણા બધાના જીવનમાં આપણે દરરોજ ને દરરોજ પોતાની જાતને હકારાત્મક રાખવાની છે અને હંમેશા પોઝિટિવ વિચારો જ કરવાના છે. જો આપણે પોઝિટિવ વિચારો નહીં કરીએ તો નેગેટિવ વિચારો તો આપોઆપ આપણી પર હાવી થઈ જ જવાના છે. તો આજથી જ આપણે આપણી જાત પર શંકા કરવાનું છોડી દેવાનું છે અને એવો વિશ્વાસ રાખવાનો છે કે હું કેટલો જોરદાર વ્યક્તિ છું. અને જે દિવસથી તમે તમારી જાત પર ભરોસો રાખવાનું ચાલુ કરશો ને દોસ્તો, એ દિવસથી તમને પરિવર્તનો પણ જોવાના ચાલુ થઈ જશે. ધ ટેમ્પેસ્ટમાં શેક્સપિયરે સાચે જ કહ્યું છે કે આપણે ક્યાંથી આવ્યા છે એ મહત્વનું નથી, પરંતુ મહત્વનું એ છે કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે. આપણા દુશ્મનો જેમ કે આપણા પ્રત્યેની ખોટી માન્યતાઓ અને નેગેટિવ વિચારોને આજથી જ દૂર કરવાના છે. અને જે બનવા માંગતા હોવ એ દિશામાં તમારી જાત પર પૂરેપૂરો ભરોસો રાખીને સાચા પ્રયત્નો કરવાના ચાલુ કરી રાખજો દોસ્તો, અને તમે જોજો કે તમને શું કમાલ દેખાવાનો છે. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.